શું મિત્રો તમારે પણ આ પીએમ આવાસ યોજનામાં ફોર્મ ભરવું છે? તો સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝર ખોલીને તમારે આવાસ યોજના લખવાનું છે. તો ત્રીજી જે વેબસાઇટ આવશે PMAYU, તો તેની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ પોપઅપ આવશે તો તેને આપણે ક્લોઝ કરીને આ કાંઈક વેબસાઇટનું ઇન્ટરફેસ છે. આવું ઇન્ટરફેસ છે. તો આપણે સૌથી પહેલાં તો આને ઝૂમ કરીને હું તમને સ્પેશિયલી બતાવું. તો આમાં ઘણા બધા ઓપ્શન આપેલા છે, એટલે કે 4 ઓપ્શન આપેલા છે આની અંદર. એપ્લાય ફોર પીએમ એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 પહેલો ઓપ્શન છે. ત્યારબાદ તે ફોર્મ કેવી રીતે ભરવાનું, તો સ્કીમની ગાઈડલાઈન આપશે. ત્યારબાદ ન્યૂ લેટરનું ઓપ્શન છે અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું જે ડેશબોર્ડ તમે જોઈ શકો છો તેની ઉપર પણ આપણે જોઈ શકાય છે. તો આપણે આને એપ્લાય કરવા માટે જે પહેલું બટન છે તેની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ એપ્લાય ફોર પીએમ પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યાની સાથે આમાં ઘણી બધી વિગત આપણી સામે આવી જાય, જેમ કે ઇન્ટ્રોડક્શન ફોર ધ યુઝર. તો આમાં 1, 2, 3, 4 જેવી સ્કીમો આપેલી છે. જેમ કે BLCમાં તમે જોઈ શકો છો કે એન્યુઅલ અપ ટુ 2 લાખ જેટલી ઓલી છે, એટલે કે 45 સ્ક્વેર મીટરનો હોવો જોઈએ એરિયો. ત્યારબાદ ASPનું ઓપ્શન આમાં આપેલું છે. તો આમાં 30 થી 45 સ્ક્વેર મીટરનો એરિયો હોવો જોઈએ. અને આમાં EWSની કેટેગરી કરી શકાય છે, જેમ કે પબ્લિક પ્રાઇવેટ ને એજન્સી વડે તમે કરી શકો છો. અને 30 થી 45 સ્ક્વેર મીટરનો એરિયો હોવો જોઈએ. ત્યારબાદ ARS જે છે, તો તેમાં જે અત્યંત અર્બનના જે ગરીબ લોકો છે તેના માટે આ યોજના છે. જેમ કે લોકો આવી બધી પુલર અધર સર્વિસ પ્રોવાઇડર્સ જેવી મજૂરી કરે છે તેના માટે છે, જેથી આ બધા ઓછાથી ઓછા રેન્ટલમાં તમને મકાન ભાડે આપી શકે છે. તેના માટેની આ સ્કીમ છે. અને આ જે ચોથી સ્કીમ છે IAS, તો તેની પણ આમાં જોઈ કે આપણે શું આમાં આપેલું છે. તો સૌથી પહેલાં તો તમે જુઓ કે એન્યુઅલ ઇન્કમ એની 3, 6 અને 9 લાખ હોવી જોઈએ, તો એ એલિજિબલ થાય. અને EWS, LIG અને MIG કેટેગરીના લોકો કરી શકે છે એપ્લાય. ત્યારબાદ આપણે ક્લિક ટુ પ્રોસીડ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરીશું આપણે તેની ઉપર. ત્યારબાદ આપણી સામે કંઈક નવું ઇન્ટરફેસ આવશે, જેમ કે ડોક્યુમેન્ટ આપણે એટલા જોશે, 6 જેવા ડોક્યુમેન્ટ જોશે. તો આધાર કાર્ડ તમારું જોશે, પરિવારના જે સભ્યો છે તે બધાનું આધાર કાર્ડ જોશે. ત્યારબાદ તમારે બેંક ખાતાની એક ચોપડી જોશે, અને આવક જાતિનો દાખલો જોશે, આવકનો દાખલો, જાતિનો દાખલો. અને જો લાભાર્થીને BLCના મામલામાં અરજી કરવી હોય તો ભૂમિ દસ્તાવેજ જોશે. તો આપણે હવે પ્રોસીડ બટન ઉપર ક્લિક કરી દઈશું. આવા બધા ડોક્યુમેન્ટ આપણે જોશે. ત્યારબાદ એલિજિબલ ચેક ઉપર આપણે ક્લિક કરી જોવી કે આપણે જે આવકના દાખલામાં જે આવક હોય છે તે આમાં દાખલ કરી દેવાની છે. ત્યારબાદ મિશન કોમ્પેટેટમાં આપણે તમારા અકોર્ડિંગ પ્રમાણે જે સ્કીમ લેવા માંગતો હોય તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. આપણે ASP ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમે પાકું મકાન ઇન્ડિયામાં છે તમારે ક્યાંય ગમે જગ્યાએ, તો આપણે હોય તો યસ અથવા તો નો. ત્યારબાદ સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટ ઇન પાસ્ટ હાઉસિંગ ને સ્કીમ, તો આપણે નો ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આપણે આગળના ઇન્ટરફેસમાં જાવી તો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનું કહે છે, અને જે નેમ એઝ પર આધાર, તો આ નામ આમાં દાખલ કરી દેવાનું છે. ત્યારબાદ ક્લિક અને જનરેટ OTP ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તો જે નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે તેની ઉપર એક OTP જશે, તેને આમાં દાખલ કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યાની સાથે કંઈક નવું ઇન્ટરફેસ આવી જાય, જેમ કે યોજના કા વંચિત ગઠન. તો આવું બધું તમારે સિલેક્ટ કરી લેવાનું છે. આવેદનનું જે નામ છે, આધાર કાર્ડ તો એ ઓલરેડી આવી જાય. તો આપણે પાન કાર્ડ જોવું હોય તો તેની ઉપર ક્લિક કરીને દાખલ કરી દેવાનું છે. જન્મ તારીખ અને જેન્ડર સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ મેરિટલ સ્ટેટસમાં તમારા અકોર્ડિંગ પ્રમાણે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ માતાનું નામ આમાં દાખલ કરી દેવાનું છે. નહીં, આમાં પિતાનું સૌથી પહેલાં તો દાખલ કરવાનું છે.
ત્યારબાદ પિતાના આધારના આંકડામાં દાખલ કરી દેવાના છે. ત્યારબાદ માતાનું જે પિતાનું કરેલું છે તે જ રીતે માતાનું કરી નાખવાનું છે. રોજગારની સ્થિતિ ઉપર તમે ક્લિક કરશો તો આમાં ઘણા બધા ઓપ્શન આવેલા છે, તમારા અકોર્ડિંગ પ્રમાણે સિલેક્ટ કરી લેજો. ત્યારબાદ આમાં આવેદન કા વ્યવસાય એટલે કે આવેદનનો જે વ્યવસાય હોય તે ઉપર ક્લિક કરીને શૈક્ષણિક યોગ્યતા જે ભણેલા છે, જે ડિગ્રી લીધેલી છે તેની ઉપર આપણે ક્લિક કરીને સિલેક્ટ કરી લઈશું. કેટેગરી પણ તમે ઓલરેડી સિલેક્ટ કરેલી છે, ઓટોમેટિક આવી જાય. ત્યારબાદ તમારે આવકનો દાખલો અહીંયા અપલોડ કરી દેવાનો છે, જેમ કે PDF ફોર્મેટ, JPG ફોર્મેટમાં. ત્યારબાદ ધર્મ તમારે સિલેક્ટ કરી લેવાનો છે. તો આ બધી જે આંગણવાડી વર્કર આ બધામાં તમે જો રેસિડેન્ટ હોવ તો તમારે યસ ઉપર ક્લિક કરી દેવાનું છે અથવા નો ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ કેટેગરી તમારે સિલેક્ટ કરી લેવાની છે. સિલેક્ટ કર્યાની સાથે આપણે જે જાતિનો દાખલો છે તે આપણે આમાં અપલોડ કરી દેવાનો છે. ત્યારબાદ અહીંયા એક આવું તમારા વાંચીને તમારા અકોર્ડિંગ પ્રમાણે યસ અથવા નો ઉપર ક્લિક કરી દેવાનું છે. તમારા અકોર્ડિંગ પ્રમાણે કરવાનું રહેશે. ત્યારબાદ તમારે વર્તમાન એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ તમારે અહીંયા દાખલ કરી દેવાનું છે. આગળના ઇન્ટરફેસ આપણે જાવી તો જે આપણે યોજનામાં લાભ લેવા માંગીએ છીએ તેનું સ્થળનું આપણે એડ્રેસ નાખવાનું રહેશે, સ્ટેટ, જિલ્લા, પછી શહેર કા નામ વગેરે. ત્યારબાદ આપણે ASP પ્રોજેક્ટ આપણે આમાં નો સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ વર્તમાન શહેરમાં આપણે કેટલા વર્ષથી રહેવી છે તે આમાં સિલેક્ટ કરી દેવાનું. જો તમે તમારા પોતાનું ઘર હોય તો આવું, અથવા રેન્ટ ઉપર હોય તો રેન્ટ ઉપર ક્લિક કરી દેશો. અને આમાં છત તમારે સિલેક્ટ કરવાની છે, કેવી છત છે તે મકાનની. તમારા અકોર્ડિંગ પ્રમાણે આમાં સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આમાં છતની આધારે કેવી છત છે આમાં સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ ફેમિલી મેમ્બર ડિટેલ તમે જોઈ શકો છો, આમાં ઘણી બધી આવી ગઈ છે. જે તમારા ફેમિલીમાં મેમ્બર છે તે આમાં તમે એડ પણ કરી શકો છો ફેમિલી મેમ્બરને. તો હવે આપણે આને સ્ક્રોલ કરી લેવી. સ્ક્રોલ કર્યાની સાથે બેંક એકાઉન્ટ ડિટેલ આમાં દાખલ કરવાની છે, જેમ કે બેંક એકાઉન્ટ નંબર, કન્ફર્મ બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ આમાં દાખલ કરી દેવાનું છે. ત્યારબાદ ગેટ બેંક ડિટેલ ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ જો તમે હવે જો તમે આ યોજનાઓમાં લાભ લીધો હોય, આ જે લખેલું છે, તો તેની ઉપર તમારે યસ કરવાનું છે, અથવા નો લીધો હોય તો નો ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તો આપણે નથી લીધું તો નો ઉપર ક્લિક કરીને ચેક બોક્સ ઉપર ક્લિક કરી દઈશું. આપણે સેવ અથવા પ્રિવ્યૂ જો તમે જોવા માંગતો હો તો પ્રિવ્યૂ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે, અને જો તમે જોવા નથી માંગતા તો સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યાની સાથે આપણી પાસે એપ્લિકેશન ID વગેરે બધું આવી જાય તો ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. આ બધું જ આવી રીતે આપણે ફોર્મ ભરવાનું હતું, પ્રધાનમંત્રી આવાસ યોજનાનું આવી જ રીતે ફોર્મ ભરવાનું છે. તો આની એક પ્રિન્ટ કઢાઈ લેવાની છે, જે નીચેનું ઓપ્શન છે પ્રિન્ટ. તો મળશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. તો અમારી ચેનલમાં તમે નવો હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય.